જય કુખારમાં મેલડી. શું તમે દેવાદાર થઈ ગયા છો તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 2 માં જોશું. જય કુખારમાં મેલડી. પણ આવો વિશ્વાસ હોવો મુખ્ય પાયો છે. સેવ વિશ્વાસ. મારો ના કરો કઈ નહીં, મારા વાતો નો કરો. વાતો નો ના કરો તો મારો કરો. વાત એક જ છે ને. હા, તો આવો વિશ્વાસ રાખો ને ત્યારે કઈ કે દેવી શક્તિ તમારા જીવનમાં કઈક ચમત્કાર કરે. એમ કશું થાય. તમને જો સરકારી નોકરી પોલીસ બનાવ્યા હોય તો પોલીસનું કર્તવ્ય જે તે હોય ને કર્તવ્ય છે ને ઈમાનદારીથી પાલન કરો તો કોઈ તમને નડતર રૂપ નહીં થાય. કોઈ દેવી દેવતા કોઈ નહીં નડે. તમને ડોક્ટર બનાવ્યા છે તો ડોક્ટરનું તરીકેનું કર્તવ્ય પાલન કરો. તમને કોઈ સુથાર કામ હાડવું આવડે છે તે સુથાર કામ કદાચ કર્તવ્યથી કરો, પણ એમાં ઈમાનદારી રાખો અને એ ભાવથી કરો કે આ ભગવાને મને જે કાર્ય આલ્યું, મારી માતાએ જે આ કાર્ય આલ્યું છે ને એ ઉત્સાહ અને ઉમંગ સાથે કરીશ અને સામેવાળાને સંતોષ થાય ને હું એવું કાર્ય કરી અને જે મને પોસાય ને એ પૈસા લઈશ તો તમારી માં રાજી થાય. જેવું એવું જ હોય ને, જેવું સામેવાળા પૈસા આલે એ પ્રમાણે કામ કરવાનું હોય. આ બધી ઈમાનદારી ભાવની. પછી લાવો ને આટલા પૈસા લઈને લેવો હાલ દીધું જેવું તેવું તો સામેવાળા દુઃખ લાગે તો સમજી લો મારા ભગવાનને દુઃખ લાગ્યું. જેમ કે આત્મા બધાનો એક જ છે. આત્મા એક જ છે ને. આત્મા એ જ પરમાત્મા એવું કે છે ને. હા, તો તમારે ડગલે ને પગલે આવું ધ્યાન રાખવું પડે કે મારાથી, મારા શબ્દોથી, મારા વચનથી, મારી ક્રિયાથી, મારી વાણીથી કોઈને આત્માને ઠેસ ના પહોંચે. હવે આ તો શું કહું માણસોની વાતો. આખો દાડો કોકની નિંદા અને ખોટી પ્રપંચની વાતો જ. જય માતા ભગવાન તમારું ભલું કરે. કહો હેડો. કહેવાય છે કે માતા ભગવાન તો કોની પર પ્રસન્ન થાય કે જે લોકોનું સારું વિચારતો હોય, કોકનું હિત વિચારતો હોય, કોકનું ભલું વિચારતો હોય એના માતાજી ભગવાન કૃપા કરે. હવે આખોદાર જે લોકોનો ઈર્ષા ઝેર વેર ઝેર કરતો હોય અને આખોદાર લોકોની નિંદા કરતો હોય એને શું માતાઓ મળે? એના શું માતાઓની કૃપા થાય? તો આટલું બધું નિંદાઓ કરો તોય છતાંય તે તમારી માં કૃપા કરે છે ને હજુ એની કૃપા છે. ખોટી પ્રપંચની વાતો. પ્રપંચ એટલે ખોટી પંચાયત. કોકની ખોટી પંચાયત. ફરી એમ ફલાણી આમ હતું, ફલાણી તો આમ છે, ફલાણી તો ઘેર ખાવાના ઠેકાણા નહીં, ફલાણા આમ છે, ફલાણો આમ છે, ફલાણાને આટલું દેવું છે, પેલો પૈસા આજે માગવા આવ્યો હતો એને ગારો બોલતો હતો. આ બધી છે ને ગોડા, આ બધી વાતોમાં સમય ના કઢાય અને આ બધી વાતોમાં તમે ડગલે ને પગલે તમારા વાચિક વચનથી પાપ થતા હોય, મનથી પાપ થતા હોય. થાય કે નહીં? તો આ બધું મન, તન, વચન બધું ચોખ્ખું રાખવું પડે ને. તો ચોખ્ખું રાખવાનો મતલબ આજની દુનિયા શું સમજે? નહીં ધોઈને ચોખ્ખા રહો. અને એ નહીં, એ તો એવી રીતે કોઈક ભેંસ નહીં રોજ નવડાવે છે. એવી રીતે તો ચોખ્ખી ભેંસ નહીં રાખે છે રાખવા વાળા નહીં રાખતા. પવિત્ર ને ચોખ્ખું રહેવું મતલબ કે મનથી, તનથી અને શરીરથી જેટલું બને એટલું ડગલે ને પગલે એવું ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું દિલ દુખાય. અજાણથી થાય બરોબર છે. જેમ કે કદાચ અહીં બેઠા છો વાતચીત કરતા કરતા ધક્કા ધક્કી કોકના લાફો વાગી જાય તો ક્રિયા એની જ છે, પણ લાફો મારવાનો તમારો ઈરાદો નતો તો એ પાપ લાગે. કેમ? ક્રિયા, બહારની ક્રિયા પાપ નહીં કરતું, અંદર મનના ઈરાદા પાપ કરે છે. અને લોકો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે છે. આ જમાનો કેવો છે? બહારથી બતાવો સજ્જન માણસ, ભગત માણસ, ચાલો કરશે, મારા પેર છે, અત્તર બત્તર નાખીને આમ એવો રહે છે જાણે એકદમ સજ્જન છે. તમને જોઈને પગે લાગવાનું મન થાય એને કે આ બહુ મોટા ભગત છે, લાવો મારા પગે લાગવું છે, એવી ઈચ્છા થાય. બહારથી એવા રહે અને અંદરથી તો એકદમ શું, હવે મારે કોઈની વાત નહીં કરવી, પણ હું તમને શીખવાડું છું. આવા આડંબર કરો દેવની આગળ, બહારથી તમે ચોખ્ખા રહો કમ્પ્લીટ હું ભગત છું માતાજીનો, અને અંદરથી આવા મનથી કોકની ઈર્ષા વેર ઝેર, કોકનું અહિત વિચારતા હોય, કોકનું ખોટું વિચારતા હોય તો તમારી માં ક્યારે તમારી એ ભક્તિ સ્વીકાર નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો. નહીં કરે ક્યારે.
માથું પછાડીને લોહી કાઢશો તો તમારી માને કરે. આ શું ખોટું? એટલે બધા મનુષ્યની એક સ્વભાવ બની ગયો છે અત્યારે. વાતે 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 કોકની નિંદા, કોકની વાતો, બસ આખો દાર સ્વભાવ થઈ જશે. હું માનું છું તમે આજથી છોડ દો, કાલથી આ બધું બંધ, તોય પાછું એનું એ ચાલુ. પણ આ બધી વાતો તમારે તમારી કુળદેવની સમક્ષ પ્રાર્થના કરવાની, રજૂ કરવાની. માં, મને નિંદા નહીં કરવી, મારા કોકની વાતો નહીં કરવી, કોકની પંચાયતો નહીં કરવી. માં, પણ અત્યાર સુધી 10 વર્ષથી આખી જિંદગી મેં આ કરી છે ને હારી આદત છૂટતી જ નહીં. 5 માણસ ભેગા થાય ને હું જ વાત ચાલુ કરું છું. પણ રોજ પ્રાર્થના કરો તો રોજ તમારી માતા છે ને, તમે આવી કોકની નિંદા કરવા જશો ને તમારી માં અંદરથી મનથી બોલશે, અંદરથી કહેશે કે દીકરા આપણે કોઈની વાત નહીં કરો, એટલે તમે ચૂપ થઈ જશો. પછી બીજે દાડ ચાલુ આવું કરો, બીજે દાડ તમારી માં બોલે, તમે ચૂપ થઈ જશો. એક દાડો સમય એવો આવશે 6-12 મહિના, વર્ષ 2 વર્ષ, જે તમારા અભ્યાસ પ્રમાણે આપોઆપ છે ને આ નિંદા અને કોકની પંચાયત કરવાનું છૂટી ગયું ને એટલે ઓટોમેટિક તમારી અંદરથી ભક્તિ ના જાગે અને તમારી માં સાક્ષાત ના દેખાય. મને મેરડીને કહેજો આવું થાય છે કે નહીં? પણ બધા કરે છે કે નહીં કરતા? એટલે આ નાની નાની બાબતે હવે કે માડી અમે તો કોઈનું ખોટું જ નહીં કર્યું, મારા ચમનું મોનું કહેડો માડી મેં કોઈનું આટ લગીને ખોટું નહીં કર્યું, મારે ચમનું મોનું કે આ દીકરો સાચું બોલે છે, દીકરી સાચું બોલે છે. હવે આખા લિસ્ટ કાઢવા જાઉં ને તો એ ગણી ગણી બેભાન થઈ જાય. એટલા જીવનમાં દરેક મનુષ્યના જાણે અજાણે તો અજાણે થયેલા પાપ તો હોય ને એ તો ભગવાન જતું કરી દે છે. કીડી મરી જાય હેરતા ચાલતા જતા, ઈરાદો નતો તમારો, એ નહીં ગણાતું. પણ જાણી જો કીડીઓનો પગ મેલીને માર નાખો તો કે મારી અમે નાનપણમાં તો આવા બહુ પાપ કર્યા, શું બધા ભોગવવા પડે? તો ના, નાનપણમાં તમારી સમજણ નથી ને તો સુધી કદાચ કીડી નહીં કૂતરાને માર નાખ્યું હશે ને તો એ ભગવાન માફ કરી દે. જેમ કે તમે અબોધ હતા, બાળ હતા, તમને સમજણ નથી એટલે એ બધું માફ થઈ જાય 15 વર્ષ પહેલાનું. હવે જે તે અત્યાર સુધી તમારું જીવન છે અને 15 વર્ષ પછી જે સમજણ આવી એ સમજણથી લઈ અત્યાર સુધીનું કહે તમારું પિક્ચર બેઠા બેઠા રાતે જોવાનું એકલા. અત્યાર સુધી કોનું કોનું ખોટું કર્યું તરત હું માતા બતાવીશ, બધાના ચહેરા અંગાત. થાય કે નહીં આવું? બધાના ચહેરા બતાવીશ. ફલાણાને ચોરી કરી હતી, ફલાણાને પડાઈ લીધું હતું, ફલાણાને દગો કર્યો હતો, ફલાણાને આ કર્યું હતું, બધું. હવે એમાં છે ને હવે બધા તમે બધાને દંડ પોણી કરવા ના જાઓ, પણ મનથી મન છે ને એ વ્યક્તિની મનથી મન એ વ્યક્તિને રૂબરૂ કદાચ ના કહી શકો તો કઈ નહીં, અને રૂબરૂ હોય તો એ વ્યક્તિને રૂબરૂ કદાચ એની સમક્ષ માફી માગી લે કે મારી ભૂલ ચૂક હોય માફ કરજે. પણ એ છતાંય કદાચ ના કેવું એવું તો મનથી મન છે ને ભગવાન કે તમારી કુળદેવની આગળ એને યાદ કરી માફી લાગે કે ફલાણાને મેં આ રીતે ગુનો કર્યો હતો ને અને મારા કારણે એનું દિલ દુખાયું હતું, મારા કારણે એનું ઘર તૂટ્યું હતું, માં કદાચ એનો કોઈ દોષ લાગ્યો હોય તો તાર જોડે માફી માંગુ છું, આજ પછી ક્યારે હું આવું ખોટું કર્મ નહીં કરું, એની સંભાળ રાખજે. આ બધી બાબતો ધ્યાન રાખો ને તો આ ભક્તિ છે. શું ભક્તિ શું છે? આ બધી બાબતોનું ધ્યાન રાખો ને ડગલે ને પગલે, આ ભક્તિ છે. હવે અખંડ દીવાન તમે ભક્તિ માનો, ઘીના દીવાન તમે ભક્તિ માનો, આરતીને તમે ભક્તિ માનો, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનો, આ ભક્તિના ખાલી છે ને એ આ ભક્તિનું સાધન છે. પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધ્યાન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય. આવા ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય ને પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું, તો એમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી એક 10 વાતે તે કદાચ પાલન રાખ્યું હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રહે. હું માતા એને યાદ કરાવું દીકરા ચમ ભૂલી ગયો આજે,
હું ખુખાર મેલડી છું. થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ કોણની બૂટ ચાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચનથી કોઈ પણ મનુષ્ય જીવને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય, પીડા થઈ હોય ને, તો માં એની માફી હું તારી આગળ માગું છું. અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય, મારાથી કોઈ તકલીફ ના પડે, એનો માં સંભાર તું રાખજે. જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી માં આવીને તમારી જીભ ના રોકી લે, મને મેળવીને કહે દો. એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ, એ ના દીકરા ના, યાદ આવીશ, આ મારા શબ્દો યાદ આવશે, હું મેલડી યાદ આવીશ, એટલે તમારે સમજી લો કે ખુખાર મેલડી પહોંચી જાય. દેવ છે ને ખાલી માર્ગ બતાવો. શું બતાવો? મનુષ્યને દુઃખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા. તમારા જીવનમાં છે ને જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, જીવન જીવવાની રીત નહીં આવડતી કોઈ. નકર ભગવાન શું બધાને દુઃખી જ રાખે? એટલો નિર્દય છે બધા ભગવાન કે બધાને દુઃખી રાખે? શું ભગવાનને દયા નહીં આવતી હોય? શું માતાઓને દયા નહીં આવતી હોય? પણ છે ને માતાઓએ કે ભગવાને તમને જન્મ આલ્યો ને તો સારું શરીર આલ્યું, તંદુરસ્ત શરીર આલ્યું, બુદ્ધિ આલી, જ્ઞાન આલી, યોગ્યતા આલી, અને સાચું કહેવાય, આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને નહીં પડતી? આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? મને કહો હેડો. અરે જે કોઈ પુસ્તક નહીં ખોલી હોય ને એનાથી અંદરથી અવાજ આવે. ચોરી કરે તો અંદરથી અવાજ આવે, ચોરી ના કરાય પાપ કહેવાય. એ અંદરથી મારો રોમ અવાજ કાઢે, તમારી કુળદેવી અવાજ કાઢે. પણ એ વાતોને કોઈ આજનો મનુષ્ય મહત્વ આલતા. પણ આવી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જાવ, બસ સુખી થઈ જાવ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ હાલે. આ બધાને સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ જ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે એમાં રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું. પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું. તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર? અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે. મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારા લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં. પણ મન છે ને તમને લલચાવે, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે. અંદરથી બોલે. અંદર 2 વાતો થાય ને જોજો.
એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને થાય કે નહીં. એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે, અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે, પણ આના જીવન આ જ અસલ છે. નકર દોડો હું તો કહું જાવ, ફાર્મ હાઉસ લઈ લો, ગાડીઓ લઈ લો, 4-5 નોકરો રાખો, અને સમાજમાં વાહ વાહ થઈ જાય. એ તમારા જે ઈચ્છા કરો ને, મારે હું સમાજમાં મોટું નામ થઈ જાય, મારી વાહ વાહ થઈ જાય, તેવા વાહ વાહ થઈ જાય છે ને જેને, એને પૂછ્યા હો ચમનું આ વાહ વાહ મજા છે? અરે મેલો ને યાર, થાય કે નહીં? એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી. એટલે હવે ક્યારે તે કોકનું ઘર જોઈને ઝૂંપડું ના પાડી દેતા, એવું ને કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાય, કહેવત નહીં? તો કોક ભલે ને ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સગા સંબંધીઓમાં, પણ આપણે એને બતાવવા માટે આઘું પાછું કરીને ગાડી લાવો, હપ્તા ના ભરાય એટલે દુઃખી થાવ. અને દુઃખી થાય તમે મેણું કોને મારશો? માતા. માતા કે ભાઈ માર તો કહેવું હતું દીકરા કે રવા દે ને, ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાય. પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો. અને જેને હું માતા એને લાડ કરતી હોય, જેને હું એના દીકરો માનતી હોય ને, એના ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુઃખી થાય એનું કારણ બનવા દઉં? આ કૃપા છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે ને? પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ, ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું, તારા જોવાનું. આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને, હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે, તો તમારે વિચાર લેવાનો કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે. આ વેઠી લો વેઠી લો વેઠી લો, અને વર્ષ વેઠવાનું થાય, 2 વર્ષ વેઠવાનું થાય, અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં મને મેળવી કહેજો. પણ તમારી માં જેટલી પરીક્ષા કરે તમને ખબર છે? તમે ભણો, એક શિક્ષક તરીકે મેં તમને, તમે મારી સ્કૂલમાં ભણવા આવ્યા, તમે એક વિદ્યાર્થી તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા દર રવિવારે આવો છો, અને મારો વિષય છે ધાર્મિક, આધ્યાત્મિક. હવે આધ્યાત્મિક વિષય પર તમે દર રવિવાર ભણવા આવો છો, દર રવિવાર કંઈક નવી નવી વાતો સાંભળો છો. હવે જે મેં ભણાયું એનું પછી 6 મહિને પરીક્ષા આવે ને. હા, તો આ પરીક્ષા એ સ્કૂલમાં એ પરીક્ષા આવતી હોય, તો આ માર્ગમાં પરીક્ષા આવે ને, તો તમે 6 મહિના મારા સાનિધ્ય ટકી અને મારી વાતો સાંભળી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરો, એટલે 6 મહિના જલ્દી 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 દુઃખ આવી જાય. પણ જો જે દીકરો કદાચ મારી વાત ઉપર વિશ્વાસ રાખે ને, એના પરીક્ષા હું લઉં અને પાસે હું કરાવું, અને એવો એને અહેસાસ ના થવા દઉં કે મારી પરીક્ષા ચાલે છે. 2 વર્ષ પછી ખબર પડે ખારું આ તો પરીક્ષા હતી મારી, પણ મને ખબર ના પડી, મારું મન અલગ ડોલક થયું, મારું મન દુઃખમાં વિચલિત થયું, મારો ભરોસો મારી માતા પરથી તૂટ્યો. એવો અહંકાર નહીં કરો, એ મારી કૃપા હોય ને તારે આ થાય. નહીં તો ભક્તિનો અહંકાર હોય ને તમને કે હું ભક્તિ કરું છું, એ દેવને વાલા ના લાગે. આ જે તે વાતો વાપરો છો ને તમે, ધ્યાન દઈ કાન દઈ અને મગજમાં ઉતરે છે ને, તો તમારે એવું નહીં વિચારવાનું કે હું સાંભળું છું. ના,
તમારી માતાની કૃપા છે ને તારા વાણી તમે શ્રવણ કરી શકવાની શક્તિ ધરાવો છો, નકર મારા જેવી શક્તિની વાણી તમારી અંદર કેપેસિટી નહીં કે એને ગ્રહણ કરી શકે. ઘી માણસોને હજમ થાય, બીજા જાનવરને ઘી હજમ થાય એટલે તમારે સમજી લેવાનું. બરોબર? આ મારી ભાષા મારી વાણી તમને હજમ થાય છે, ઉતરે છે તો તમારી માતાની કૃપા છે. જેમ ખાવશો તો અંદર પાચન શક્તિ છે ને, એવી રીતે આ હોંભરો છો ને તો તમારી માની અંદર એક દેવી શક્તિ બેઠી છે તમારા હૃદયમાં, એ ગ્રહણ કરાવે છે બધી વાતો અને તમારી આ મેમરી ભરે છે. અને આ મેમરી ભરી અને જીવનમાં એક તમને નવી શરૂઆત કરવા આલે છે કે જા દીકરા, હવે તારું જીવન તારો ઉદ્ધાર તારા માર્ગ ઉપર આગળ જઈ અને તારો ઉદ્ધાર તું જાતે કરી લે. પાછળ હું ખુખાર મેળડી અને તારી હું કુળદેવી માતા શું ને શું. પાછું વળીને જોતો ભલે પછી પાછળથી કૂતરા ભહ તોય ગમે તે થાય, પાછું વળીને જોવાય એટલે તમારે આગળ જ હેડવાનું. એટલે આ ભક્તિના માર્ગ ઉપર આવશો એટલે તમારા કુટુંબમાં તમારા પરિવારમાં તમને ભક્તવાણી કહેશે, ભક્તોણો કહેશે, નવેની ભગત થઈ જશે, નવેની કે આખા ગામની કે બિલાડીએ દૂધ પીને હવે પાટલે બેસી જઈ. આવું બધું વાપરવું પડે ભાઈ, વાપરવું નહીં કે અત્યાર સુધી તો આખા ગામનું કે મોસ બટન ખાઈને આખા ગામના બધું ખોટું કરીને હવે જો ને કે હવે ભગત થઈ જા. હા ભાઈ, ભલે કોઈ વાંધો નહીં કે અમે ભગત થઈ જા, ના મોનો તોય અમે અમારી માતાના છીએ. કેવું આવું રાખવું પડે. પછી મારી પેલો મને આમ કહે છે, મારી અમારા ઘરના અમારે હાહુ બોલ કરે છે, તો તમને તમારી હાહુ રોજ આરતી કરવામાં કદાચ રોકતી હોય ને તો આ મનથી આપણે આરતી હોંભરી લેવાની. કદાચ હાહુ સવારમાં ઉઠી અને હામેડી પકડાવતી હોય વહુને, અને બહુને ઈચ્છા હોય કે મારો તો કલાક સુધી દીવાબત્તી કરવી છે, તો એ હાવેણી ફેરવતા માતાનું નામ દો, રોમનું નામ દો, કુળદેવીનું નામ લો, તો એ ભજન જ છે, એ ભક્તિ જ છે. તમે તમારા કર્તવ્ય પાલન કરતા કરતા તમે એને યાદ કરો, સ્મરણ કરો, એ ભક્તિ જ છે. હવે જરૂરી થોડી જ કે 24 કલાક તમે માતાના મઢમાં બેહી રહો, 24 કલાક ભજન હોંભરે રાખો, 24 કલાક પ્રવચન હોંભરે રાખો. ના, તમને સમય મળે પ્રવચન હોંભરવાનો સમય રાખો લેવો કે રાતે બધું નવરાશ થઈ જાય એટલે શાંતિથી માડીનું પ્રવચન એક જોઈએ. અને એક પ્રવચન એકવાર હોંભર્યું હોય તો એવું નહીં હોંભરી લીધું મને બધું મગજમાં ફિટ થઈ ગયું, આવો ભ્રમ ના રાખતા. ફરી હોંભરો અને એ જ પ્રવચનમાં જો તમારા પ્રશ્નોનો જવાબ ના આલું તો ગોળા હું રોમવારી મેલડી નહીં. આ અનુભવ કઈક દીકરા દીકરીઓ બધાન છે કે મારી આ વાત છે ને મારા મનની વાત હતી, માં તે પ્રવચનમાં કહી દીધી. થાય છે કે નહીં આવું? તો હું બધાના પ્રશ્નોનું ધ્યાનમાં લઈ અને પછી જવાબ આલું છું. કેમ? જેથી કોઈ મારી કૃપાથી વંચિત રહે. આ સાનિધ્યમાં ભલે ચારે બાજુ જો બધા મોણસો જ બેઠા છે, પણ આ વાતો આ વાણી એવી છે, આ મારું જ્ઞાન એવું છે, મારા ભગવાને આલેલું સત્ય એવું છે કે જે કદાચ આ વાણી સાંભળી અને જીવનમાં કદાચ એને ઉતારવાની અને જીવન જીવવાની શરૂઆત કરે ને તો મારી કૃપાથી આ બેઠેલામાંથી કોઈ વંચિત નહીં રહે. આવું મેલડી માતા બોલું. પણ જીવન આ રીતે જીવવું, પછી સેજ દુઃખ આવ્યું નહીં, મેલો કુખાર મેલડી જાઓ મચું હું તો કોઈ કહેતી જ નહીં. પણ મારા નહીં તમને ભટકાડવા દેતા. હું તો એવું કહીશ, તમારે જો ભાડા ના હોય, હું તો કેટલી વાર બોલું છું અને બોલતી રહીશ, તમારે જો ભાડા ના હોય દૂરથી આવવાના તો જરૂરી નહીં કે દર રવિવાર આવો, ઘેર બેઠા વિડીયો જોશો અને 10 રવિવાર પછી મને મળવા આવશો, દર્શન કરવા આવશો તો હું રાજી છું. જરૂરી નહીં કે રવિવાર ભરો તો જ સારું થાય, પણ ના, તમે આવો તો તમને મારા ધામનો પ્રભાવ પડે, તમારી પર પડે છે ને? ચેન નહીં પડતું પણ મારો પ્રભાવ પડે છે ને. તમે બેઠા તો એટલું આમ શાંત લાગે છે, કશું અત્યારે યાદ નહીં આવતું. આવે છે અત્યારે ગમે તે માગવા વાળાને ફોન આવે કે મેલને ભાઈ અત્યારે મારી આનું બંધ કરાય ને, ઘડે ઘડે ફોન કરે તું થાય ગોળા બધાને થાય. કોણ
કોના માથે દેવું નહીં કહો હેડો, બધાએ દેવું બેઠેલું છે. તો ચિંતા નહીં કરી ગોળા, શું બેઠી છું. હું બેઠી છું, ચિંતા કરવી. પણ છે ને તમારા જીવનમાં મેં કીધું તું ને, આ વારે ઘડીએ કહું છું કે તમારે જો કોઈ પણ આ લોભ લાલચ કરવામાં, એકા ડબલ કરવામાં, અત્યારે તો પાછો જમાનો એવો છે ઓનલાઈન પૈસા પેલું શું ગેમ આવે, શેર બજાર ગેમ, તીન પત્તીન ફલાણું ઢેકણું શીખવા આવડતું નહીં. એવું રમીને રમીને લાલચથી કે હું લાખોપતિ કરોડપતિ થઈ જાઉં એવી લાલચથી કદાચ કોઈ દીકરો, કોઈ ગમે તે વ્યક્તિએ કદાચ આમાં પૈસા નાખ્યા હોય જુગારમાં, શોર્ટકટ મારવા મૂળ, અને જો દેવું થઈ ગયું હોય ને તો તમારે અંદર એક આત્મહત્યા કરવાના વિચાર આવે કે હારું મારા ઘેર ઘડે ઘડે માગવા આવસ, ઘેર આવીને આબરૂ કાઢસ, ફર્યા વચ્ચે બોલી જાય, તમને સહન ના થાય. કેમ કે તમારી સ્વાભિમાન ઉપર કોઈ હાવાગીરી કરે ને તમને પીડા એ સહન ના થાય. પણ તમારી મજબૂરી હોય, તમે શું કરો, ભલે ગમે તેવા વાઘ જેવા સિંહ જેવા હોય ને તો તમારે લાચાર થઈને ઊભું રહેવું પડે. સમ કે તમે કોકની જોડથી લીધું છે ઉછીના વ્યાજે, બરોબર. હવે સમય ના આલો તો એ વ્યક્તિ હોય કે બેંક વાળા હોય તો તમારા ઘેર ઉઘરાણી આવવાના જ છે. એમાં પછી કે બેંક વાળાને જોજે એવું નહીં કહેવાનું. પણ એક ઉપાય બતાવું છું કે જો કદાચ આ ગલતીઓ થઈ, તમે જાતે જ કર્યું છે, એમાં કોઈ દેવી દેવતા કોઈ આયા નહીં, તમે તમારી લાલચથી તમે દેવું કર્યું છે, એકદમ શોર્ટકટ મારીને પૈસાવાળા બનવા તમે દેવું કર્યું છે, મોટું ઘર લેવા દેવું કર્યું છે, ઝૂંપડું પાડીને બંગલો બનાવવા દેવું કર્યું છે. તો કદાચ આવું થઈ ગયું હોય તો દરેકના જીવનમાં થાય, પણ આ સમય તમારો નબળો છે એવું સમજી અને દેવું થઈ ગયું હોય તો તમારી કુળદેવીના શરણમાં, અને મને માનતા હોય તો મારા શરણમાં એક હાથ જોડીને વિનંતી કરવાની કે માં અત્યાર સુધી આટલા લોકોના મારા પૈસા આલવાના છે, માં મારા 6 લાખ રૂપિયા દેવું છે માં, અને માગવા વાળા લોહી પી જાય છે માં, શું કરું. તો છે ને મારી પર વિશ્વાસ હોય અને તો ખાલી પ્રાર્થના કરીને એટલું કોણ કે માં આ 6 લાખ રૂપિયા છે ને મારા બધાને છે ને એક રૂપિયો કરી અને બધાને મારા પાસા હાલવાના, એવું હું તને હું જવાબદારી આલું છું.